હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું કંકુના નવા પ્રમોની, જેમાં આપણને એક અવનવી કહાની જોવા મળી રહી છે. જે આપણે શું કે જે ટ્રેક આપણે કોઈ દિવસ એક્સપેક્ટ નહોતો કર્યો, એ ટ્રેક આજે કંકુમાં આપણને નવા એપિસોડમાં જોવા મળે છે. આપણને ખબર જ છે કે શ્રીની નાનપણની દોસ્તાર દિવ્યા ઘરે આવી છે, અને દિવ્યા અને ભૂપેન્દ્ર કાકા જે છે, તમન્નાના હસબન્ડ, એની વચ્ચે ઘણું તાલમેલ સારો છે અને બે જણા ઘણી વાતો કરે છે. પણ હવે એક નવો જોડાણ જોવા મળી રહ્યો છે કે કંકુના માથે એક નવી મુસીબત આવી છે. એ મુસીબત શું છે એ હું તમને આ વિડીયોમાં કહેવાનું છું, તો બની રહો અમારી જોડે અને એન્ડ સુધી આ વિડીયો જોજો. વિડીયો જરા પણ સ્કીપ નહીં કરતા. તો વાત કરીએ નવા પ્રમોની, તો કંકુના માથે એક નવી મુસીબત આવી છે અને એમાં આપણને બતાવવામાં આવે છે કે દિવ્યા જે છે એ વરસાદમાં ડાન્સ કરી રહી છે અને પોતાનું ભાન ભૂલી ગઈ છે અને નીચે પડી જાય છે, બેહોશ થઈ જાય છે. એવામાં ભૂપેન્દ્ર કાકા આવે છે. જો કે ભૂપેન્દ્ર કાકા કશું નથી કરતા, ખાલી ઊભા રહીને જુએ છે અને દિવ્યા જોડે જેને કોઈ અભદ્ર હરકત કરી છે એ કોણ છે અને કોણે આવું કર્યું છે એ બધું આપણને જાણવા મળશે. આ નવો આરોપ જે છે એ ભૂપેન્દ્ર કાકા પર આવે છે. શું ખરેખર કાકાએ આ બધું કર્યું હશે કે નહીં, અને કંકુ આ નવી મુસીબતનો સામનો કેવી રીતે કરશે એ પણ આપણને જોવા મળશે. તો જોતા રહો અને બની રહો મારી જોડે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કંકુના ફેન જેટલા પણ છે અને મારી ચેનલના જેટલા પણ સબસ્ક્રાઈબર છે એની જોડે આ વિડીયો શેર કરો, કારણ કે આ નવો ટ્રેક કંકુનો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. આવો ટ્રેક આપણને કંકુમાં જોવા નથી મળ્યો. તો હવે જોશી પરિવાર શું કરશે અને કંકુ શું કરશે, શ્રી કયા નવા પગલાં ભરશે, એ બધું આપણને જોવા મળશે. તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી એક વિનંતી છે, બસ તમને મેમ્બરશીપ જોઈતી હોય તો મારા વિડીયોની નીચે, એટલે કે આ વિડીયોની નીચે જોઈનનું બટન છે, જોઈન કરો અને સિલ્વર મેમ્બરશીપ તમે જોઈન કરી શકો છો. એનો ભાવ ખૂબ જ ઓછો છે, તો તમે તમારા ઈચ્છા પ્રમાણે જોઈન કરી શકો છો. તમને એમાં ઘણા લાભ મળશે. તો બની રહો મારી જોડે અને જોતા રહો કંકુ રંગ પારકો. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આજથી શરૂ થનારા શ્રાવણ મહિનાની તમને સૌને શુભકામનાઓ. ભોલે બાબા તમારા સૌના જીવનમાં ખુશી લાવે અને ભોલે બાબાના તમે ભક્ત છો તો ભોલે બાબા તમારા ઉપર આશીર્વાદ એવા મૂકે કે તમારા બધા કામ થઈ જાય. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં અને જોતા રહો અમારી જોડે ને કનેક્ટેડ રહો. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.